નમસ્કાર ખેડૂત મિત્રો, વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, જેમાં કપાસના વિવિધ યાર્ડના ભાવ, વાયદા બજાર કેવા ચાલી રહ્યા છે, ખેડૂતોને ભાવ કેવા મળી રહ્યા છે ને વિવિધ યાર્ડમાં કપાસના ભાવ કેવા છે તે બધી માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, અત્યારે MCX વાયદામાં સામાન્ય ઘટાડો હતો, છે છતાં પણ કપાસના ભાવમાં સામાન્ય સુધારા હતા। આજે કપાસના ભાવમાં મણ 10 થી લઈને 15 રૂપિયાનો સુધારો થઈને વિવિધ યાર્ડની અંદર ભાવ 1650 પ્લસ જોવા મળી રહ્યા છે। મિત્રો, આગામી સમયમાં ભાવ વધશે તે ચોક્કસપણે સુધારો થવાની ધારણા છે, કારણ કે અત્યારે MCX અને ન્યુયોર્ક કોટન એપ્રિલ વાયદામાં સારો એવો સુધારો દેખાડી રહ્યા છે। તે ઉપરાંત અત્યારે ચાલુ વાયદાની વાત કરીએ તો કપાસના બંને ચાલુ વાયદામાં સામાન્ય સુધારા સાથે વધઘટ જોવા મળે છે ને આજે MCX વાયદો બચાવ 50 ઢીલો પડીને 61,800 તો ન્યુયોર્ક કોટન વાયદો 95 સેન્ટે બંધ જોવા મળતો। જો કે આ વર્ષે તમામ ખેડૂતોએ કપાસ વેચવામાં ઉતાવળ રાખી હતી ને હવે કપાસ ખેડૂતોના ઘરમાં માત્ર 20 થી લઈને 30% વચ્ચે બચ્યો હોય તેવા સમાચાર છે। તે ઉપરાંત અત્યારે દેશ વિદેશની માંગ વધતા કપાસના ભાવ 1600 પ્લસ જતા રહ્યા છે અને હજે પણ આમાં 100 થી 150 નો વધારો થશે। જ્યારે વિવિધ યાર્ડના કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ આજે તમામ ખેડૂતોને 1500 થી 1650 સુધીનો મળી રહ્યો હતો। ક્વિન્ટલની વાત કરીએ તો ક્વિન્ટલના ભાવ 6200 થી લઈને 8200 સુધીના જોવા મળતા હતા। તો ચાલો જાણી લઈએ વિવિધ યાર્ડના કપાસના બજાર ભાવ। નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટેની YouTube ચેનલમાં। તો આજના આ વિડીયોમાં ખાસ કરીને અત્યાર સુધીમાં આયાત નિકાસ કેટલી થઈ છે, વાયદાના કેવા પેરામીટર છે, આગામી જતા કપાસનો ભાવ વધશે કે ઘટશે, હોળી ધૂળેટી પછી કપાસના ભાવ કેવા રહી શકે તે સંપૂર્ણ સચોટ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ અત્યારે કપાસ બજાર કેવી પરિસ્થિતિ છે તેની ટૂંકમાં માહિતી મેળવીએ તો અત્યાર સુધી સિઝનમાં 70 થી લઈને 75% કપાસ બજારમાં આવી ચૂક્યો છે અને ફોરન બજાર વધવાના કારણે જે ભાવ ખેડૂતોને પ્રતિ મણે 1300 થી 1400 મળતા તે અત્યારે વધી 1600 થી 1650 સુધી પહોંચી ગયા છે ને જેથી ખેડૂતોની પકડ ઢીલી પડીને અત્યારે આવકો થોડી વધી છે, પરંતુ લગાતાર આવકો છતાં પણ ભાવમાં સામાન્ય સુધારા ચાલુ છે। જોકે આવકોની વાત કરીએ તો આજે આખા ગુજરાતભરની મળીને 1.5 લાખ મણની આવક પહોંચી હતી। સામે ફોરન માંગના કારણે લેવાલી સારી હોવાથી બજાર હવે ઘટવું મુશ્કેલ દેખાય છે, પરંતુ જો આવકો ઘટીને ફરી 1 લાખ મણની નીચે ઉતરશે તો હજી પણ કપાસના ભાવમાં મણે 100-150 ની તેજી દેખાય છે। તો મિત્રો, હવે અમેરિકાની વાત કરીએ તો તેમાં આ વખતે ખૂબ જ મહત્વના સમાચાર વાત કરીએ તો જેમાં ત્યાં નવી સિઝનમાં વાવેતર વિસ્તારે USD એટલે કે અમેરિકન કૃષિ યુનિવર્સિટીના અંદાજ મુજબ વાવેતર વિસ્તાર અને સાથે માંગ, આયાત નિકાસના સચોટ આંકડા રજૂ થવાના છે, જેના ઉપર બજારમાં કેવી અસર થશે તે જોવાનું છે। મિત્રો, હાલ થોડા દિવસો પહેલા જે આપણે ત્યાં ન્યુયોર્ક કોટન વાયદામાં ઉછાળો આવ્યો ને વાયદો 100 સેન્ટને પાર જતા કપાસના ભાવ અત્યારે 1600 થી લઈને 1650 ના થઈ ચૂક્યા છે ને છેલ્લા 10 દિવસથી બજાર ત્યાં સ્થિર જોવા મળે છે। તો જે રીતે હાલ વેપારીઓ અને જીનરસો કપાસની ખરીદીમાં રસ ધરાવે છે, તે ઉપરાંત નિકાસ વેપારો સારા છે ને એ જોતા હજી પણ કપાસના ભાવ વધશે ને ગયા વર્ષની નિકાસની તુલનાએ આ વર્ષે નિકાસ પણ બમણી થઈ હતી। આ વર્ષે જે અંદાજ મૂક્યો હતો તેથી વધારે ડિમાન્ડ થઈને સપ્લાય પણ સારી હોવાના કારણે અત્યારે માંગ સારી છે। તે ઉપરાંત હવે ખેડૂતોના ઘરમાં પણ કપાસનો સ્ટોક 25 થી લઈને 30% માંડ બચ્યો હોય તે છતાં કપાસના ભાવમાં સતત તેજી છે, કારણ કે વિદેશમાં માંગ વધી છે અને આપણે ત્યાં તેટલો કપાસ બચ્યો નથી।